તું હજી મારાથી ગુસ્સે છે? ના, હું તારાથી ક્યારે ગુસ્સે હતો જ નહીં. મારે બસ એ નથી જોઈતું કે તું મારા કારણે કોઈ બલિદાન આપે. હું તને હંમેશા ખુશ જોવા માંગુ છું. તું સ્વસ્થ રહીશ તો જ હું ખુશ રહીશ ને. તું મારો અર્ધાંગ છે. જો તું જ અસ્વસ્થ હોઈશ તો હું કેવી રીતે ખુશ રહી શકીશ? અને મારું શું? મને સ્વસ્થ કરીને પોતે તું... હવે જે થઈ ગયું એ થઈ ગયું ને, આને જવા દે. આપણી સામે હવે આપણું ભવિષ્ય છે. આપણે આપણા ભવિષ્યનો વિચાર કરવાનો છે. મારા કારણે આખું પરિવાર હેરાન થયું છે. મારે બસ જલ્દી કામે લાગવું છે અને પૈસા કમાવીને આ લોકોને બહુ મદદ કરવી છે. બિલકુલ નહીં. પૈસા કમાવા માટે હું, ચિરાગભાઈ, પોખરાજ અંકલ, અમે બધા જ તો છીએ. બધું જ મહેનત થઈ જશે. તું બસ થોડા દિવસ આરામ કર અને ડોક્ટરે જે દવાઓ આપી છે ને એ વ્યવસ્થિત રીતે લેતો રહેજો. સરગમ, તને ખબર છે ડોક્ટર સુભાષનું મર્ડર થઈ ગયું? શું? પણ આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું? અરે, હું એમને મળવા માટે જઈ રહ્યો હતો અને પછી સાંજે સમાચાર આવ્યા કે ડોક્ટર સુભાષનું મર્ડર થઈ ગયું. અને મને એ વાત નથી સમજાતી કે તું ડોક્ટર સુભાષને મળી કેવી રીતે અને તને અચાનક ડોનર કેવી રીતના મળી ગયો? આપણે જ્યારે ચેક કર્યું હતું ત્યારે આપણને કોઈ જ ડોનર નહોતો મળ્યો. 6 મહિનાનું વેઇટિંગ હતું અને અચાનક ડોનર મળી ગયો. આ વાત મને જરાક વિચિત્ર લાગી રહી છે. જો હું સત્ય કહીશ તો ત્વરિત ફરી ગુસ્સે થઈ જશે. મને એ ડોક્ટર એક ટ્રસ્ટ દ્વારા એમનો કોન્ટેક્ટ થયો હતો. અરે રેવા, કેમ છો તમે? અને તમારા પતિને હવે કેમ છે? સરગમ, એમના પતિ હવે આ દુનિયામાં નથી. શું? I'm so sorry. હું તમારા માટે દિલગીર છું. પણ માઇનર એક્સિડન્ટમાં આવું અચાનકથી આ બધું કેવી રીતે થઈ ગયું? કદાચ એને જ નસીબ કહેવાતું હશે. જે તમે ક્યારેય વિચાર્યું ના હોય એ તમારી સાથે ઘટી જાય. પણ તમે હિંમત રાખજો. હું સમજી શકું છું જીવનમાં એક જીવનસાથીનું મહત્વ. હા, જે થવાનું હતું એ થઈ ગયું. હા, દુઃખને ભૂલી જવાનું હોય અને વાગોળવાનું ના હોય. અને તને ખબર છે સરગમ, રેવા બહુ સ્ટ્રોંગ છે અને એમને એમના હાથેથી બનાવેલો ખૂબ જ સરસ મજાનો સૂપ મને પીવડાવ્યો. હા, આવો સૂપ તો મેં ક્યારે પણ નથી પીધો. તો તમે મને સૂપની રેસીપી આપશો? હું તમારી રીતે બનાવીને પીવડાવીશ. ના હો, એ મારી સિક્રેટ રેસિપી છે. જો હું એ તમને બનાવતા શીખવાડી દઉં તો પછી મારું ઇમ્પોર્ટન્સ શું રહે? એટલે હું એમને બનાવીને પીવડાવી દઈશ. આ બાબતે તમે નિશ્ચિત થઈ જાઓ. કઈ વાંધો નહીં. તમે જ્યારે બનાવતા હશો ને ત્યારે હું એ સિક્રેટને જોઈ લઈશ. તું ઘણા કામ સિક્રેટ રીતે કરી ચૂકી છે સરગમ, અને હવે એનું ફળ તારે ભોગવવું પડશે. તું હવે રેવાની નજરથી નહીં બચી શકે. નમસ્તે મોટી બા. નમસ્તે. તમે અહીંયા? મોટી બા, ઇન્દુબેનની વરસી વાળી છે એટલે લાણી માટે થોડાક વાસણો આપવા આવ્યો છું. હું સરગમને ક્યારનો ફોન કરવાનો ટ્રાય કરું છું પણ એનો ફોન લાગતો જ નથી. સરગમ ક્યાં છે? બેટા સરગમ, સરગમ સર.
કેમ છે બેટા? તારી મમ્મીની વરસી વારી છે એટલે નાનીના વાસણ આપવા આવ્યો છું. લે. બેટા, ક્યારનો તને ફોન લગાવવાનો ટ્રાય કરું છું પણ તારો ફોન લાગતો જ નથી. તું ક્યાં હતી બેટા? તમે બંને મામા ભાણેજ બેસીને શાંતિથી વાતો કરો. હું ચા લઈને આવું. મોટી બાપ તમે રહેવા દો ને, હું બનાવી દઈશ. અરે તું મામા સાથે વાતો કર, ચા લઈને આવું છું. બેટા, તને ખબર પડી ડોક્ટર સુભાષનું મર્ડર થઈ ગયું છે? હા મને હમણાં જ ખબર પડી. ત્વનિતે કહ્યું મને. બેટા, ક્યારનો તને ફોન લગાવવાનો ટ્રાય કરું છું તારો ફોન લાગતો જ નહોતો. તું ક્યાં હતી? એ બધી બહુ લાંબી વાત છે, અત્યારે જવા દો ને, આપણે પછી વાત કરીશું. પણ આ ડોક્ટરનું મર્ડર કેવી રીતે થયું? બેટા, એ તો મને નથી ખબર, પણ હા પોલીસને ડોક્ટર્સના અમુક ડોક્યુમેન્ટ્સ મળ્યા છે, ઘણા બધા પેપર્સ મળ્યા છે. મને તો ચિંતા થાય છે કે ક્યાંક. અરે મોટી બાપ, ચા હું આપી દઉં છું ને, તમે જઈને આરામ કરો. જુઓ, ઘરમાં બધાને ખાલી એ જ ખબર છે કે ડોક્ટર સુભાષને પૈસા આપ્યા હતા, પણ એ નથી ખબર કે આ ઇલીગલ ટ્રાન્સપ્લાન્ટ હતું. જો બેટા, અત્યારે અહીંયા આ ચર્ચા ના કરીએ તો સારું. સોરી મોન્ટીભાઈ, સોરી, એક્સ્ટ્રીમલી સોરી. મારો પગ સ્લીપ થઈ ગયો અને આ બધી ચા તમારા શર્ટ પર ઢોળાઈ ગઈ. મોન્ટીભાઈ, અહીંયા જ વોશરૂમ છે, તમે આવો અને શર્ટ સાફ કરી લો. ચાલો તમે આવો 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 મોન્ટીભાઈ. આવો અહીંયા આવો મોન્ટીભાઈ. તમે મારી સાથે ડબલ ગેમ રમી રહ્યા છો. શું થયું? શું થયું? બધી જ પ્રોપર્ટી તમે ટ્રસ્ટમાં આપી દીધી છે અને હજી પણ તમે મારી સાથે રમત રમી રહ્યા છો. મને બધું જ સરગમે કહી દીધું છે. અરે, મારી પાસે રૂપિયા માંગવા માટે આવી હતી પણ મેં ત્યારે ખોટું કહ્યું. પ્રોપર્ટી બધી મારી પાસે જ છે. વાહ, તો બધી રમત પૂરી થઈ ગઈ ને, કારણ કે સરગમ તો તમારી પાસે હવે પ્રોપર્ટી માંગવા આવશે નહીં અને મારે તો બંને બાજુથી નુકસાન જ ને. અરે હું તમને મદદ કરવા આવી હતી અને તમે મારી પાછળ જ રમત રમી નાખી. વાહ. રમત હજુ પૂરી નથી થઈ. અરે, રમતની તો હજી શરૂઆત જ નથી થઈ. પણ હા, પહેલી બાજી મોટી બા મારી ગયા, પણ પહેલી બાજી મારી ગયા એનો મતલબ એવો નહીં કે તમે રમત જીતી ગયા. એવું પણ હોય ને. તમે વાતોને ગોળ ગોળ ફેરવવાનું બંધ કરો મોન્ટીભાઈ, કારણ કે મારી આગળ હવે તમે છતાં પડી ગયા છો. મને ખબર છે કે કૌશિકને તમે જ સરગમ પાસે મોકલ્યો હતો. તમને કીધું ખબર પડી? પણ તમે ચિંતા નહીં કરો, કારણ કે સરગમને કે ઘરના કોઈ જ વ્યક્તિઓને મેં આ વાત કરી નથી. પણ જો મને મારા પૈસા નહીં મળ્યા ને તો હવે આ રમતમાં હું તમારી સાથે નથી. અરે, તમે ચિંતા શું કામ કરો છો? હા,
હું તમને રેગ્યુલર પૈસા આપતો રહીશ ને, પણ એ પહેલા તમારે મારી સાઈડ લેવાની છે. તમારે મારું કામ કરવાનું છે, અને શું કરવાનું છે એવું તમને પછી જણાવીશ. એક કામ કરો, ત્યાં સુધી તમે થોડા પૈસા રાખો. લો. લજ્જા, આ શું કરી રહી છે તું? મેં તો એમને ના પાડી, પણ એ જ મને પૈસા આપી રહ્યા છે. કારણ કે અથાણાનો ઓર્ડર આપ્યો છે ને એમણે, એટલે એમણે કહ્યું કે તમારા ઘરમાં તકલીફ છે તો આ પૈસા. સાચું બોલ લજ્જા, તમારા બંને વચ્ચે શું ચાલી રહ્યું છે? જો એવું કશું નથી. કશું નહીં તો પછી આટલા બધા પૈસા શા માટે આપ્યા લજ્જાને? તમે ખોટી ચિંતા કરો છો. અરે આ મોન્ટી હવે બદલાઈ ગયો છે, આ પહેલા જેવો નથી રહ્યો. જો હું તમારા લોકોની સાથે જ છું. નામે સરગમ મારી ભાણી છે, એટલે મારી ફરજ બને છે કે આ ઘરને મદદ કરવી. જો સરગમને હું દુખી નથી જોઈ શકતો, કારણ કે એનું સુખ તમારી સાથે જોડાયેલું છે. અને તમે અહીંયા શું કરો છો? તમે ધ્વનિત સાથે કેમ નથી? અરે ચિરાગ કામ પર ગયો છે, એને કોઈ કામ છે એટલે બહાર ગયો છે. ધ્વનિત સાથે સતત એક વ્યક્તિનું રહેવું જરૂરી છે, ખબર છે ને તમને? તો તમારે ક્યાં હોવું જોઈએ? જાઓ. સારું, જુઓ સરગમ ત્યાં એકલી છે, હું એને મળીને જાઉં છું. બધી જ દવાઓ બરાબર આપી દીધી છે. જો મોટી બાએ મને બધું જ સમજાવી દીધું છે, એટલે હવે કોઈ ચીટિંગ નહીં ચાલે. રેગ્યુલર દવાઓ લાવવી પડશે. ચાલ ખા. સરગમ આ દવા બહુ કડવી છે, મારું મોઢું કડવું થઈ જશે. જો તું દવા લઈ લે, પછી હું તારા માટે દાડમનો જ્યુસ લઈને આવું છું, એ પી લેજે. પછી થોડી વાર ગાર્ડનમાં વોક કરવા જઈશું. લઈ લે. બહુ કડવી છે. વનિત શું થાય છે? વનિત શું થાય છે તને? તું ઠીક છે? એક મિનિટ ઉભો રહે. આપી તો ઠીક છે ને? હું એકદમ ઠીક છું. થોડી ઉધરસ થઈ ગઈ હતી, બાકી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારું હાર્ટ એકદમ બરાબર ધબકી રહ્યું છે. ઓ ગોડ. થેન્ક યુ.
અડધી રાતે કોને મેસેજ કરી રહી હતી? તમે તો મને ડરાવી જ દીધી. માણસ ત્યારે જ ડરે છે જ્યારે ડરવા જેવું કામ કરે છે. એવું તે હું શું કરવાની? એ તો તને ખબર લજ્જા. તું કોને મેસેજ કરી રહી હતી? તમે છે ને પંચાયત નહીં કરો, સૂઈ જાઓ. તું મોન્ટી સાથે વાત કરી રહી હતી ને? હું મોન્ટી સાથે શું કામ વાત કરું? તમે મારા પર આક્ષેપ કરો છો. લાવ તારો ફોન લાવ. તમે મારા પર શંકા કરો છો. બોલ, તારા અને મોન્ટી વચ્ચે શું ચાલી રહ્યું છે? અરે મારી ને એની વચ્ચે શું ચાલવાનું હોય? લજ્જા, વિશ્વાસના તાંતણા બહુ નાજુક હોય છે, એને તૂટતા વાર નહીં લાગે. જે ભૂલ મેં ભૂતકાળમાં કરી હતી તું ના કર. ચિરાગના પપ્પા, તમે ખોટું સમજો છો. ને બાળક સમજે છે. આજે તમે કંઈક વાત કરી રહ્યા હતા, તમે શું વાત કરી રહ્યા હતા હું સાંભળી ન શક્યો, પણ તું મોન્ટી સાથે મળીને કંઈક તો કાવતરું કરી રહી છે. આજે તને મોન્ટીએ પૈસા પણ આપ્યા હતા. બોલ, તમારી વચ્ચે શું ચાલી રહ્યું છે? એ વ્યક્તિ સુધરી ગયો છે. એ સરગમને મદદ કરવા માંગે છે, એટલે મને કહે છે કે સરગમને સમજાવો. અને આપણા ઘરમાં અત્યારે પૈસાની જરૂર છે, એટલે મેં એની સાથે હસીને વાત શું કરી, અને તમે તો બસ બસ આટલી જ વાત છે. વાત કઈ બીજી જ છે લજ્જા. તારી આંખો પરથી ખબર પડી જાય છે કે તું કંઈક ખોટું બોલી રહી છે. તું વાત બદલવાની કોશિશ ન કર. આટલા બધા રૂપિયા તને મોન્ટી શા માટે આપે? આનો જવાબ તમારે જોઈતો હોય ને તો પહેલા એટલા પૈસા કમાઈને લાવો તો ખરા. અરે આ ઘરમાં પુરુષો બેસી રહે છે અને સ્ત્રીઓને ભાગદોડ કરવી પડે છે, અને તમે કેટલા સમયથી દુકાન બંધ છે એના વિશે વિચારતા નથી અને મારી પંચાયત કરો છો. તમારે જે વિચારવું હોય ને એ વિચારજો. મારી પાસે સમય નથી કે અત્યારે તમારી સાથે વાત કરું. મારે તો સવારે ઉઠીને કામ કરવાનું છે. તમારી જેમ આમ છાપા પકડીને બેસી નથી રહેવાનું. તમારે જે વિચારવું હોય ને વિચારજો. અનિત, તું અહીંયા બેઠો છે અને હું છું કે તને આખા ઘરમાં શોધી આવી. તારી બાજુમાં બેઠી છું અને તું છે કે ફોનમાં બિઝી છે. હું મારા ફ્રેન્ડને મેસેજ કરી રહ્યો છું. બસ હવે બધું કામ પછી પહેલા તું આપી લે. સરગમ, તને સમજણ પડે છે કે નહીં? મેં કહ્યું ને મારા ફ્રેન્ડને મેસેજ કરી રહ્યો છું, હું કંઈ કામ કરી રહ્યો છું. અરે હવે સૌથી પહેલા તારી હેલ્પ છે, બીજું બધું જ કામ પછી. એટલે હવે હું તારી કોઈ જ આર્ગ્યુમેન્ટ નહીં સાંભળું. લે આપી લે. આ મેં બનાવ્યો છે ને, તો હું તને મારા હાથેથી પીવડાવીશ. પણ મારે હમણાં નથી પીવો. કેમ? એ દિવસે રેવાના હાથેથી તો પીધો હતો. આ પણ પી લે ને, તને ભાવે ને એવો જ બનાવ્યો છે. જો તને મારા હાથેથી પીવડાવ. શું છે? સૂપ ઠંડો કરું છું. સરકામ, હું કઈ નાનો છોકરો નથી, હું મારી જાતે પી લઈશ. લાય, મને આપી દે. અને જ્યારે એક સ્ત્રી પ્રેમમાં હોય છે ને તો એ માના સ્થાને આવી જાય છે, અને એનો પતિ એના માટે બાળક જેવો જ થઈ જાય છે. એટલે તું મારા માટે નાના બાળક જેવો જ છે. જો ને બોલે તો કેટલો ક્યુટ લાગે છે. ચા પી લે તું, પી લે પી લે પી લે. તો મેં ક્યાં ના પાડી? સરગમ, હું ઈચ્છું છું મારા કારણે તું બહુ તકલીફમાં પડી છે, એટલે બસ મારા કારણે તું વધારે તકલીફમાં ના પડવી જોઈએ. પણ મને તારું કોઈ કામ કરવામાં ક્યારેય તકલીફ નથી પડતી. તારે તારા હાથેથી આ સૂપ મને પીવડાવો છો ને? હા ને? સારું, પીવડાવી દે. બસ 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 બસ. તે પીવડાવી દીધો ને? ઓકે, લાવ મને આપી દે, હું પી લઈશ. અરે તને મેં 2 કલાક રસોડામાં ગરમીમાં ઉભા રહીને મહેનત કરી છે.
અને તું છે કે ધ્યાનથી પીતો પણ નથી. વખાણ કરવાનું તો દૂર, એકવાર મારી સામે ધ્યાનથી તે જોયું પણ નથી. તારું એક કોમ્પ્લિમેન્ટ મારો આખો દિવસ બનાવી દે છે. અને આ માત્ર સૂપ નથી, આમાં મેં મારી લાગણીઓ ઉમેરી છે, જે હું તારી સામે વ્યક્ત કરી રહી છું. મારે તને જલ્દી જ સાચો કરવો છે. તું નહીં સમજે, જેને ગુમાવી ચૂક્યા હોઈએ અને જ્યારે પાછું મળી જાય ને તો પહેલા કરતા પણ વધારે કિંમતી થઈ જાય છે. કેવું લાગ્યું? સારું છે. બસ સારું છે? તને તો રેવા કરતા પણ સ્પેશિયલ છે, કારણ કે મેં આમાં મારી લાગણીઓ ઉમેરી છે. જો તું આપી લે, પછી તો જલ્દીથી સાચો થઈ જઈશ. સરગમ, સરગમ. સોરી મારું ધ્યાન નહોતું. લાવ, હું હમણાં સાફ કરી દઉં છું. લાવ. સરગમ, રહેવા દે. હવે મારે કપડાં બદલવા પડશે. આજકાલ હું થોડી ક્લમઝી થઈ ગઈ છું ને. મારે જો ધ્વનિને પોતાનો કરવો હશે ને તો થોડું એટ્રેક્ટિવ થવું પડશે. આટલું બધું પરફ્યુમ તે છાંટ્યું છે. તને ગમે છે ને એટલે. પણ મને તો તું ગમે જ છે. તને ગમું છું ને ગમતી રહું એટલા માટે. તારા મનમાં શું ચાલી રહ્યું છે? એ જે તું વિચારી રહ્યો છે, વાતાવરણને મોહક બનાવવાની ઈચ્છા. સરગમ, સરગમ, મારે જવાનું છે. તો થોડી વાર પછી જજો ને, કામ ક્યાંય નથી ભાગી જતું. સરગમ, તો હું પણ કઈ ભાગી નથી જવાનું. મારે મારા ફ્રેન્ડને રિપ્લાય કરવો છે. તારા કારણે રિપ્લાય પણ નથી કરી શક્યો. બિચારો વેઇટ કરે છે. જોવા દે તો મને, એવો કયો ફ્રેન્ડ છે કે જેના માટે તું મને ઇગ્નોર કરીને એને મેસેજનો રિપ્લાય કરી રહ્યો છે? અરે મેં એને જોબ માટે કહ્યું હતું. એક બે કન્સલ્ટન્સીમાં વાત કરવાનો છે. મને પૂછી રહ્યો છે હું ક્યારે આવું. અરે તું પછી જજે ને, કોઈ ફેર નથી પડવાનો. પણ તારે થોડા દિવસ આરામ કરવાનો છે ને, અને મને પણ તો તારી સાથે રહેવું છે. એવું લાગે છે જાણે તું મારાથી ક્યાંક બહુ દૂર જતો રહ્યો છે. સરગમ, 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 બી પ્રેક્ટિકલ. મારે જવાનું છે. ફને તે શું થઈ ગયું છે? પહેલા તો કેટલો રોમેન્ટિક હતો અને હવે એને મારી સાથે રોમેન્સ કરવામાં પણ કોઈ રસ નથી રહ્યો. અરે તું છે? મને અવાજ સાંભળ્યો મેં તો મને થયું કે રસોડામાં મીરા બહુ છે. શું થયું મોટી બા? શેની તૈયારી ચાલે છે? કઈ બગડી ગયું છે? લાવો હું સાફ કરી દઉં. ના ના ના, આવતીકાલે હું શ્રીખંડ બનાવવાની છું, તો એની થોડી તૈયારી કરી રહી છું. શું છે કે ઘરમાં હવે બધા બહુ જ ખુશ છે. ભગવાનની દયાથી બધું સારું થઈ ગયું. ખરેખર ઉપરવાળો ખૂબ મહાન છે.
મારા ધ્વનિતને સારું થઈ ગયું. અને ધ્વનિતને કેસરનું શ્રીખંડ બહુ ભાવે છે, તો હું અને મીરા બહુ મળીને એના માટે શ્રીખંડ બનાવવાના છીએ. આ કપડામાં 3-4 કલાક દહીંને બાંધીને મઠો તૈયાર થશે અને પછી એમાંથી શ્રીખંડ બનશે. મારા પતિની મોતની તમે ઉજવણી કરી રહ્યા છો, એટલા માટે આ શ્રીખંડ બનાવો છો એમ ને? તમે બધા તમારા દીકરાના જીવન માટે ખુશ છો, એના લીધે મારા પતિને મરવું પડ્યું છે. એનું દુઃખ હું કોની સામે વ્યક્ત પણ નથી કરી શકતી. સરગમને તો 1 મિનિટ ધ્વનિત વગર નથી ચાલતું. મોટી બા, મને પણ શ્રીખંડ બનાવતા બહુ જ સરસ આવડે છે. તમે કહેતા હો તો હું તમારી મદદ કરું? ના ના બેટા, તું આરામ કર. કાલે આપણે બધા મળીને ઉજવણી કરીશું. ધ્વનિત સાજો થઈ ગયો છે ને, એની ખુશીમાં આપણે સાથે મળીને શ્રીખંડ કહીશું. Sameer, I miss you. I miss you a lot. સાવ એકલી પડી ગઈ છું તારા વગર. મેં તને કેટલી વાર કહ્યું છે કે બ્રિજ પ્રોપર જગ્યાએ બ્લોક કર. સમીર, હવે હુક માર. તું તો એક્સપર્ટ થઈ ગઈ. હું કંઈ એક્સપર્ટ નથી થઈ ગઈ. મને તો વાંસળી પકડતા પણ નહોતું આવડતું. બધી જ તમારી કમાલ છે. અરે આ શું? આના પર તો ધૂળ લાગી છે. મેં તને કેટલી વાર કહ્યું છે કે મારી વાસળી સંભાળીને રાખવાની. સોરી 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 આઈ એમ વેરી સોરી સમીર. મને ખબર છે કે તને ગંદકી બિલકુલ નથી ગમતી, પણ ભૂલથી આ વાસળી બેગમાં મુકાઈ ગઈ હતી. પણ હવે આવી ભૂલ નહીં થાય, ઓકે? અરે આ બધું કરવાની કઈ જરૂર નથી. ચલ હવે વાંસળી વગાડ. હું તો મસ્તી કરતો હતો. ઓકે. સમીર, 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 સમીર.